જવાનું કેન્સલ પેલા પાકી હતી ઉપર છે ને એ પાકે ગઈ હતી બહુ મીઠા હે 8 વાગ્યા જાય કોઈ નહીં બધી કામની કમ્પ્લીટ કરી લીધું રોટલા હે બધું પે કરીએ ને પછી આવે ને ત્યારે કઈ હોટેલ જ કરી અટાણે 8:30 વાગ્યા ને થોડુંક લેવા દેવાનું હતું એમાંથી કરી જાય ને રાઈસ છે ને મોડા ફ્રી છે ને વહેલું જવાનું તે વાલ અમારે તો 8:30 વાગે હું કાંક ને 7:30 વાગ્યા ત્યારથી બેઠી તે જવાનું કેન્સલ ન થાય કે હું ત્યારથી બેઠી હતી બોસ ત્યારથી બેઠો પછી નાટી પાડવું નહીં એવું નહીં ઘણી વાર હું ત્યારથી બેઠી ને એને ને ટાઈમનો હગડ બગડ થઈ જાય પછી પાછા હોય લુગડા બદલાવાનું ઉતી એવી થઈ જાય બે ત્યાં 8:30 થયા લગભગ દુકાન 9:30 વાગ્યા ખુલ્લી હોય જો અમારે લેવાનું હોય જોડે કે નહીં એ પાકા ખબર એ જોઈએ કઈ જોઈએ જઈએ તો ખબર જાય તો ખબર ને ફોનમાં ફેરન પાસે પાકે 10 મિનિટનો રસ્તો હશે 8:30 છે લાઈટું ચાલુ થઈ ગઈ ખેતી બંધ થઈ ગઈ છે ને લાઈટું સ્ટાર્ટ થઈ ગયો અંજવાળું ફૂલ પડી ગયું હવે જે લેવાનું હતું ને થોડું ઘણું લઈ લીધું ને જે થોડુંક બાકી છે આગળ જાય કિશન સામાન લેવાનો છે ઓકે હા ધાણી છે हम बोले आए ने तो धाणी उतार लिए કે ધાણી ઓન બહુ ભાવે વાત કેટલા વાળા 20 હા એક લે ને એક તમારું ખાવા જલ્દી આમ નાખી દે પાછા રિટર્નમાં હોય ને મારે નહીં પાણીપુરી ખાવા કેન્દ્ર પાણીપુરી પાણીપુરી ના જ ખાવું તો હાલો ના જ થાય ઠીક છે ના હે ને આપણે ખાતા ના જ ભાવ પછી અલગ અલગ જગ્યાએ ન ભાવ લોકો સોડા લેવાતી ફ્રીજમાં રાખે થાય ઠીક સાય સોડા બનાવવાનું પીધા કરવાનું નમલિયાનો કોલ વ્યારામ બટેટાની શાક ને રોટલી ને શાક દૂધ ખાઈ લે હા એટલે તો કાંઈ નહીં હોય ને મરસા કારક નવીન હોય એવું હોય રાસ તો એટલે જ વસ્તુ હોય ને અમે હે ને સુલા ગેસના લાવ્યા હતા ને વાટો ગાતી એનો ઓર્ડર દીધા હવે લઈને આવ્યો કે નહોતા લેવા એ વાટો 3 સુલા મોટા હોય એ વાટું નહોતા લેવાય એ વાટ ઓર્ડર દેતા આવે પછી રાઈસ એકલા જાય ને ત્યાં લેતા આવે ઓકે પસંદ કરવાના ભેગો લેવો છો હા પસંદ કરો છે ને કે ગેસ તમારે જ રાંધવાનું રાઈસ જો કે રાંધો તે કાંઈ ક્યારેક રાંધે ને એ વાટું હવે ભેગી ગઈ હતી એ કામ કરે કે દુકાનમાં સુલા ને ધીરા હાલતા હતા એ બંધ થવાની તૈયારીમાં હે પેલા અમે તૈયારી કરી લઈ આવીએ ને ઓલા બંધ ન થાય એ માટે ઓર્ડર દેવાની 5 કમણે દીધી જા હતી તો યારું કરી લઈએ 10 વાગ્યા ફીટ 10 ને માથે 5-10 થઈ કેટલો 10 પેલા યાદ નાખ કે હા અમે પાણીપુરી ખાધી હતી એક ડિશ ખાધી એક ડિશમાં તો કઈ વધે છે ને તે ખાવું હોય
મારા વેટ કેમ તમારો એક તમે હસી રેડ રાઈસ છે ને યાર થોડું છે મારે એક જ સમસી જોઈએ યાદ નહીં તો દૂધ ખાવાનું હોય કે હું દૂધ નથી ખાતો હા રોટા કરી ખાઈ લેવાય આપણે સ્પેશિયલ છાશ જ ખાવાની હા રેડ એવું ત્યારે કરી લઈએ ને હા પછી થોડીક વાર વેળ ઉપર બેસીએ ને પછી કંઈ કામ કરીએ 10 વાગે ખાવા 10:30 મેળ ઉપર કઈ વાર બેસીને 11:30 પૂણા 12 થઈ જાય બરોબર હા પીવાય પૂગી રોટલા તો બરાબર મેદામાં બેઠા ને બધા ધોવાના 1-2 જણા હીરા હતા અમારું મન હોય તો ખાય મોડે ખાય એટલે કે સા પીતા રાખીએ કે હું ને કેટલો પીતે હું તો 2 ફેર જ પીએ અત્યારે ખાઈ ને પછી 10 વાગે ખાઈ આખા દિવસ 4-5 ફેર ખાય મહેમાન આવશે તો અલગ હા હાલો લઈ લ્યો બરાબર આ તો ગરમી થઈ મોકરા નથી કર્યા એવા આગળ મોકરા કરી આ અટલ મેં ખીલે મોકો તો થોડું પડે નહીં સાટતી હોય પાણી એવું તો નડી દેશે પાણી બોરી ભરી ને પછી વાર હોય છે ચોરી ભરવાની બાકી છે ઢેગલા કરી દીધું પહેલાં ભેગા કરીએ પછી ચોરી ભરીએ ને પછી નાખવાનું ક્યારેક વારે પહેલાં નાખીએ ક્યારેક વારે નાખીએ તો હલબા લાગે ચોરી ભરાઈ ગઈ તો પહેલાં નાખી દઈએ ક્યારેક પહેલાં તો કોક દી નાખી નાખો વારે જ નાખી કે વારે ઢેગલા પાસે ભેગા ભરાતા જાય ને તે હલબા લાગે પૂણા 10 વાગ્યા મારે હંજારી કાઢે છે લુગડા ઢેગલો કુંડે કરે આવીને પાલાની સાય મૂકે છે ડોલ નાખી દીધી હેઠી તે પછી કામ કરતી થોડોક નાસ્તો વાળા કાલ ધાણી લીધી હતી નથી પાણીપુરી ખાધી હતી ને પછી ધાણી વાળા લેતી હવે નહોતી ખાતી પછી અટાણે ખાઈ લીધી પછી આવે ને ખાધું હતું ધાણી જગ્યા નથી બધી મૂકી દીધી તો અટાણે નાસ્તો કરી લીધો અટાણે નાસ્તો મળે ને કામ કરતા વયસમાં થોડીક બ્રેક મારે ખાઈ લેતું કે 10 વાગે કરતા પછી 11-11:30 ખાય તો પછી મૂકો રાંટાળો થઈ જઈશ સાચી વાત છે ખાવું તો જોઈએ જ ખાવું જોઈએ અને એમ પહેલાં હંજવારે કાઢી કે લુગડા ધોવા કે વિચાર કરે થોડીક પોરો ખાઈ લે પછી કામ સ્ટાર્ટ કરે એટલે કામ થઈ જાય ને ગરમી નથી થતી હતી થોડું ભૂતામાં ઓછી હોય કે બસ મારે તો નાખવાનું હોય ભીહું નાખે હું નાખે તો ભીહું નાખી દે ને મારું કામ કરી લે તો આગળ પાણી કરવાનું ટાળું થાય ભીહુંનું કામ હોય ને દુખે ને એક જણ વાહ ઊભી રાખે એ તો હોય એમ બધા હોય કે મારે કરી 3:30 વાગ્યા ને આવે ને તારું ગાજર વાપવા મૂક્યા હતા રોટલા કરે હે 1:30 વાગ્યાને બફાઈ ગયા નાસ્તાના બફાઈ ગયા ત્યાં કાંઈક નાવાય ખાવા ચાલો ને સ્વીટ બટેટો તારું ગાજર કાસા ખાવાનું લીધા હતા ને કાસા કોઈ ન ખાતા હું કાલ ખાતી કોઈ નો લીધા તો બાફને તો ખાય ઘર ભેગા ને ખાંડ ભેગા ખવાય ને રોડ એમ પોતું કરવાનું છે ને ગરમી તડકો બહુ જ ન હતી 4 વાગે પૂરું થયું આગળ ઉઠીને ચા પીધું ને બધે કામ કરી 4 વાગે પાણી બધું મારો કોલર પાણી નહીં જતો ઢાંકણ મૂકે ઢાંકણ નથી ખાવતી કારણ મને મોલક કામ અને ખાવામાં જાજો ટાઈમ જોઈએ અને સાંજે ખોલે ખાઈએ તો વાર ઉપરથી લાલ હોય અંદરથી સફેદ હોય અંદર લાલી આવે ને તો સફેદ એટલે ઠામ હતી ઠામ પહેલાં ભાઈ ધોવાના અટાણે ચોકડી તડકો આવે બપોર વિચાર ઓછો આવે પણ અટાણે બહુ જ ન આવે બપોર વિચાર આખો રહી ને અટાણે હા ભસ દી આવે થોડા ખાંડ વિચાર પછી મોડે રાખ ધોઈએ કે
તડકો હાવ સાંભળો હોય ને તે તડકા નું મજા આવે એવા તો ડોગડા બધી કમ્પ્લીટ કરીને આમ જોવા કારક વધારે તડકો એને ખડે લાવ્યા ને કે સોમન રાઈસ નીકળે ખડે ગાજર આકોરા લેતા એવા બફલ પડ્યા હતા ને તે અટાણે 5:30 વાગે રાતના બહુ મીઠા હે મીઠા બહુ હે ખાવાનું અંદરથી ધોરા હે ઉપરથી લાલ અમુક અંદર લાલ હોય ને 6:30 વાગ્યા મને કદી માટમાં ત્યાં પણ કેરીઓ જોતી આમાં કેરીઓ જે પાકી જ નહીં આમાં પાકતા બહુ વાર લાગે ભારીએ તો કે વેલી પાકે જાય બહુ એડી ખાલા એવું બોરનું ફૂલડા થયા જતા રોગા અમે ઈ રાવલ ને તે પાંદડા ખાઈ ગઈ આખા પાંદડા ખાઈ ગયેલ કાણા કાણા થઈ ગયા બધા પાંદડામાં કેરીઓ પાકી નથી થોડી ઉખે બહુ ઝાઝી હે ને હોય ને તે કુમરો મારવાનું મન થાય કે પાકી હું તે કાઢી એ પહેલાં પાકે નથી પડે ગઈ તો બગડે ગઈ તે વાત 2-3 દી ઘુમરો મારીએ ને તો નક્કી ન કહેવાય જડે જાય કાચ્યું છે નગર તો અડીએ તો હાથમાં આવે છે પેલા પાકી હતી ઉપર છે ને એ પાકે ગઈ હતી એથી પડે ને બગડે ગઈ હતી અને જે ઉપર છે ને એ ન દેખાય બહુ ખબર ન પડે પાંદડામાં હોય ને હેઠી હોય ને ના તો હાથ પૂગે જાય તે શેક થઈ જાય મેળી પર ચડીએ ને તો ઉપરથી દેખાડે તો મેળી પર લુગડા હોકાવે હતી ને ત્યાં હેઠી પડે છે ને ઉપરથી દેખાડતી ત્યાંથી નથી દેખા પોલીસ આવી હતી ને ત્યાં ધીમું ડૂબ્યું ને ખાણ થયું તે વેલા દોજી ને કાંક દૂધ વાળો છે કે અટાણે 100 વાગવા આવ્યા છે પણ તડકો એવું નથી થાય કે તો મલક ટાણું 7 વાગે આવતું